ટેકનિકલ ખામીઓ મુદ્દે એબીવીપી લાલગુમ સુરતની વીએનએસજીયુ સહિત રાજ્યભરની યુનિવર્સિટીઓમાં ઉગ્ર વિરોધ કરાયો। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ GCAS પોર્ટલમાં સર્જાયેલી વ્યાપક તકનીકી ખામીઓને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે। આ રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા આક્રોશપૂર્ણ દેખાવો કરવામાં આવ્યા હતા। યુનિવર્સિટી કેમ્પસના મુખ્ય પ્રવેશદ્વાર પર એકત્ર થયેલા વિદ્યાર્થીઓએ શિક્ષણ તંત્રની બેદરકારી સામે ભારે સૂત્રોચ્ચાર કરી વહીવટી તંત્રનું ધ્યાન દોરવાનો સઘન પ્રયાસ કર્યો હતો। વિદ્યાર્થી સંગઠનનો મુખ્ય આક્ષેપ છે કે રાજ્ય સ્તરે અમલમાં મુકાયેલા નવા GCAS પોર્ટલમાં અનેક ટેકનિકલ વિસંગતતાઓ પ્રવર્તી રહી છે, જેના કારણે કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં છાત્રોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ વહીવટી અવ્યવસ્થાના વિરોધમાં એબીવીપી કાર્યકર્તાઓએ વીએનએસજીયુના મુખ્ય ગેટ પર એક પ્રતિકાત્મક પુતળું બનાવી અને માટલું ફોડીને પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ વિદ્યાર્થીઓને પડતી હાલાકી અટકાવવા માટે સંગઠન દ્વારા પોર્ટલની ખામીઓ સત્વરે દૂર કરવાની નક્કર માંગ કરવામાં આવી છે। આ આક્રોશપૂર્ણ વિરોધ પ્રદર્શનને પગલે સુરત પોલીસ દ્વારા યુનિવર્સિટી ખાતે તાત્કાલિક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। એબીવીપીના અગ્રણીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પોર્ટલની ખામીઓનું સંપૂર્ણ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આંદોલન સઘન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે। બીજી તરફ આ સમગ્ર ઘટનાક્રમ બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પ્રશાસન હરકતમાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની ટેકનિકલ સમસ્યાઓનું સકારાત્મક સમાધાન લાવવા માટે વહીવટી સ્તરે મંથન શરૂ કરવામાં આવ્યું છે। નમસ્તે, પ્રિન્સી જસાણી। શું રજૂઆત છે કે અત્યારે ઉગ્ર વિરોધ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે? આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। એનું કારણ એ છે કે જીકાસ પોર્ટલમાં છેલ્લા ઘણા સમયથી ખામીઓ છે, પરંતુ આ ખામીઓ દૂર થઈ નથી। વિદ્યાર્થી પરિષદ દ્વારા વારંવાર આ માંગણી થઈ છે, પરંતુ છતાં પણ આ ખામીઓ દૂર કરવામાં આવી નથી। એટલે વિદ્યાર્થી પરિષદ દ્વારા એ માંગણી છે કે જીકાસ પોર્ટલમાં 100% સુધારો આવે, નહીતર જીકાસ પોર્ટલ જ બંધ કરી દેવામાં આવે। આજે કેવા પ્રકારનો વિરોધ કરી રહ્યા છે? આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા એ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે કે જો જીકાસ પોર્ટલમાં ખામીઓ દૂર કરવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં નહીં આવે તો આગળ જતા વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર કેમ્પસ દ્વારા આંદોલન કરશે સમગ્ર ગુજરાતભરમાં।